આગળ શ્વાસભેર કાળિયાર મૃગ છલાંગો મારતું ભાગ્યે જાય છે. પાછળ તબડાક તબડાક પવન વેગે ઘોડી ધસ્યે આવે છે. એવામાં સામેથી ચાલ્યા આવતા સાધુઓને ભાળી ગભરાયેલ મૃગ તો રસ્તા પરની થોરની વાડ ઠેકીને ચાલ્યો ગયો, પણ ઘોડી ભડકીને થંભી ગઈ. સવારે અહમહં શિકાર હાથમાંથી છટકી ગયો એમ બબડી ઘોડીને ઉપરાઉપરી 3 ફટકા માર્યા, પણ ઘોડી એકની બે ન થઈ. 2 પગે ઝાડ થઈ, પણ આગળ ડગલુંએ ભર્યું નહીં. આથી ઘોડેસવારનું લોહી ઉકળી આવ્યું. મનમાં થયું કે આ જોગટાઓએ જ સામે આવીને શિકારને હકાવી દીધો. એનો ક્રોધ હવે આ સાધુઓ ઉપર ભભૂકી ઉઠ્યો. એથી એ ઘોડીને દોરીને સાધુ પાસે આવીને કહેવા લાગ્યો, જોગટાઓ, ક્યાંથી અત્યારે સામા મળ્યા? તમારી હોડીમાં તો મારો શિકારે છટકી ગયો. ભાઈ, અમે તો ઊભા માર્ગે ચાલ્યા આવીએ છીએ, સંતોએ નમ્રતાથી જણાવ્યું. આ ઘોડી ભડકતીતી એ નહોતા ભાળતા. એક બાજુ તરી ન જવાય. હશે ભાઈ, અમને એનો ખ્યાલ ન રહ્યો. એનો ખ્યાલ ન રહ્યો એમને. આ ઘડીએ તમને ખ્યાલ રહે એવા તમારા વાહા કાબરા કરી દઉં. આમ કહી એણે પોતાની કેડે બાંધેલ ચામડાનો કોરડો છોડીને સંતોના વાંસા પર ફ્રાક ફ્રાક ઝીંકવા માંડ્યો. આત્મનિષ્ઠ અહિંસક સંતો સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ રણા કરતા ઊભા રહ્યા. વાસામાં ભરોળોની સોળો ઉઠી આવી. મૂંગે મોએ માર સહી રહેલા સંતોની આ ધીરજ આગળ આ ક્રૂર આદમીની કઠોરતા ઢીલી પડી ગઈ. ક્રોધનો આવેશ ઓછો થયો એટલે સંતોએ કહ્યું, ભાઈ, તમે અમને ભલે માર માર્યો, પણ અમારે તમને એક હિતની વાત કહેવી છે. તમે બાવા મને હિતની વાત શું કહેવાના હતા? આમ ભગવી પોતડીને ટીલા ટપકા તાણીને મારી ઘોડી ભડકાવીને શિકારની મારી મજા પર પાણી ફેરવ્યું, એની તો વાતે કરતા નથી. પવનની ફૂંકે જેમ બુઝાતો અગ્નિ સતેજ થાય એમ એણે ડોળા કાઢીને સંતોને ડરાવતા કહ્યું. સાથેના યુવાન સંતે કહ્યું, સ્વામી, ચાલો અહીંથી ચાલી નીકળીએ, બીજા કોઈને હિતની વાત કરીશું. વધુ વાર અહીં ઊભા રહેવામાં માલ નથી. મારા વાંસામાં કાળી બળતરા થાય છે. સાધુરામ, અપકાર પર ઉપકાર કરવો એ આપણો સાધુનો ધર્મ છે, કા ભૂલી જા. સાધુએ તો માર સહન કરીને જગતના જીવોને સન્માર્ગે વાળ્યા છે. આધેડ વયના સંતના મુખમાંથી કરુણાભીના વચનો સરી પડ્યા. મૂળ આ ઘોડેસવાર કોઈ ધંધારથી શિકારી નહોતો, પણ તળાજા પાસેના કોટિયા ગામના જસાભાઈ કામળિયા પોતે હતા. સાંજે મૃગ્યા કરવા નીકળેલાને એવામાં એમની નજરે આ કાળિયાર મૃગ ચડતા એની પાછળ એમણે ઘોડી દોડાવી હતી. બંને સંતોને આમ પરસ્પર વાત કરતા સાંભળી દરબારના અંતરમાં સદ્વિચારની સરવાણી શરૂ થઈને મનમાં થવા લાગ્યું કે આ બિચારા સાધુઓને મેં આટલા બધા માર્યા છતાં તેમના મુખ પર જરા પણ વિષાદ નથી. વળી મારા પ્રત્યે તિરસ્કાર પણ નથી દેખાતો. ઉલટાની મારા હિતની વાત કરવા માગે છે. જરૂર આ કોઈ સારા સંત લાગે છે. આવા વિચારના વમળમાં દરબારે કહ્યું, મહારાજ, તમારે શું કહેવું છે? જે કહેવું હોય તે કહો. બીજું તો કાંઈ નથી કહેવું, પણ ભાઈ, આ ભારત જેવી પવિત્ર ભૂમિમાં ઊંચે કુળે પ્રભુએ અવતાર આપ્યો છે. વળી શાસ્ત્રમાં ક્ષત્રિયોને પ્રભુના અંશ કહ્યા છે. ક્ષત્રિયે તો જીવપ્રાણી માત્રનું રક્ષણ કરવું જોઈએ. તેને બદલે જો નિરપરાધી પ્રાણીની હિંસા થાય તો એ મહાપાપ કહેવાય. જીવડા મારીને તો ગીધડા, સમણાને શિયાળિયા જેવા હિંસક પ્રાણીઓ પેટ ભરે પણ માનવીથી એવું ઘોર કર્મ ન થાય. આવા ઘોર કર્મ કરનારને એના ભયંકર ફળ ભોગવવા પડે છે. આટલી વાત કરી સંતને જણાયું કે પોતાની વાત દરબારને ગમે છે એટલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્મરણ કરીને વાત આગળ કહેવા માંડી. જમપુરીને જમની વાત કહી. ત્યાં કેવા દંડ દેવાય છે તે કહીને જીવને પડતા કષ્ટની વાત વર્ણવી. દરબાર તો એક ચિત્તે સાંભળી રહ્યા હતા.
એમનું અંતર વિંધાઈ રહ્યું હતું ને કાળજું કંપી રહ્યું હતું. અંતરમાં ઉથલપાથલ મચી ગઈ હતી. પશ્ચાતાપની અગનજ્વાળા પ્રગટ થઈ. એનાથી રહેવાયું નહીં. ઘોડીથી નીચે ઉતરીને સંતના ચરણ પકડ્યાને બોલી ઉઠ્યા, મહારાજ, મેં આપનો અપરાધ કર્યો. મેં આપના વાંસામાં કોરડા માર્યા, ગાળો ભાંડી, છતાંય આપે ક્રોધ ન કર્યો. મેં મારી દુષ્ટતા દેખાડી, છતાં તમે તમારી સાધુતા ન છોડી. ધિક્કાર છે મને. હું આ પાપમાંથી ક્યારે હૂટીશ? આહાહા, મેં કેવા ભયંકર પાપ કર્યા છે. મારો ઉદ્ધાર કેવી રીતે થશે? આમ બોલતા બોલતા જસાભાઈની આંખો ભીની થઈ ગઈ. આશ્વાસન આપતા સંતે કહ્યું, હોય, રાજવી હોય. આ જગતમાં માનવી માત્ર ભૂલને પાત્ર છે. આ ભૂલવણીમાં ભગવાન ન ભૂલે. ડાહ્યા માણસનું લક્ષણ એ છે કે જાગ્યા ત્યાંથી સવાર અને ભૂલ્યા ત્યાંથી નવેસરથી ચાલુ કરવું. વાલિયો લૂંટારો નારદજીના યોગમાં આવતા પરમ ભાગવત ઋષિ બની ગયો એ આપણે સૌ કોઈ જાણીએ છીએ. મહારાજ, ખરેખર આપ મને નારદજી જ મળ્યા છો. હું ભયંકર પાપી છું, એનાથી મારો છુટકારો થાય એવી કૃપા કરીને ઉપાય બતાવો. દરબારે હાથ જોડીને પ્રાર્થના કરી. દરબાર, અત્યારે આ કળીકાળમાં અનેક જીવના ઉદ્ધાર માટે અને પ્રજાને શાંતિ આપવા માટે ભગવાનનો અવતાર પૃથ્વી પર થયો છે અને તેનું નામ સ્વામિનારાયણ છે અને અમો તેના સાધુ છીએ. માટે એ પ્રગટ ભગવાનના આશ્રિત બનો અને પંચ વર્તમાન ધારણ કરો, એટલે પ્રભુ તમને પાપથી જરૂર મુક્તિ આપશે અને અંતે મોક્ષ પણ થશે. ભલે મહારાજ, જે તમે નિયમો કહેશો તે બધા જ હું પાળીશ, પણ મારી મુક્તિ થાય તેવી કૃપા કરો. તુરત જ સંતોએ તુંબડામાંથી પાણી લઈ બાપુના હાથમાં દઈ શરણાગત મંત્ર બોલી એને વર્તમાન ધરાવ્યાને કહ્યું, બાપુ, આજથી હવે ચોરી કરવી નહીં, દારૂ પીવો નહીં, વ્યભિચાર કરવો નહીં, ભાંગ્ય, તમાકુ, ગાંજો, અફીણ, બીડી, જુગટું વગેરે વ્યસન કરવા નહીં, પાણી ગાળીને પીવું, ઘરમાં દૂધ ગાળીને પીવું, ઘીતેલ પણ ગાળીને વાપરવા, અનાજ જોઈને વાપરવું, ભાંડભવાઈ જોવા નહીં વગેરે નિયમો પ્રમાણે વર્તવું અને હિંસા કરવી નહીં તથા પ્રજાને પુત્રની માફક પાળવી. ઉપર પ્રમાણે સંતોનો ઉપદેશ સાંભળી આનંદિત થયેલા દરબાર સંતોને કહેવા લાગ્યા કે, મહારાજ, મારે ગામ પધારો, ત્યાં મારા ભાઈઓ પણ ઘણા છે અને તેમને પણ આપના ઉપદેશની જરૂર છે. એમ કહી સંતોને ગામમાં તેડી ગયા અને ઉતારો આપ્યો. પોતાને ત્યાં સંતોને થોડા દિવસ રોક્યા. કથા વાર્તા સાંભળીને સત્સંગ કર્યો. પોતાના ભાયાતોને સત્સંગ કરાવીને કંઠી બંધાવી. આમ કોટિયા ગામમાં સત્સંગના પગરણ મંડાયા. સંતોને ઉતરવા અને ભજનસ્મરણ કરવા માટે મંદિરનું નિર્માણ પણ થયું. દરબાર જસાભાઈનું કુટુંબ ચુસ્ત સત્સંગી થયું ને પરંપરામાં હજુ પણ સારો સત્સંગ છે. કોટિયા ગામમાં અત્યારે સરસ સોહામણું મંદિર છે. ગામમાં સારો સત્સંગ છે. આ બધું ક્ષમાવાન સંતોની સહનશીલતા અને ભલાઈને આભારી છે. માર ખાઈને પણ મારનારનું ભલું ઈચ્છવું, હિતની વાત કહેવી એ બહુ ઓછાથી બની આવે છે. એમાં જ સંતોની ખરી કસોટી છે, એ જ સંતોનું પરમભૂષણ છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના સંતોને આવી રીતે કેળવ્યા. એ સંતોએ ઠેર ઠેર ફરીને સમાજમાં સદાચાર અને ધર્મનું આવું સુંદર પરિવર્તન આણ્યું.